વસંત ઋતુના દિવસો હતા અને જંગલમાં ખુશીનો માહોલ હતો. બધા જંગલવાસીઓ છોટા હરણનો જન્મદિવસ ઉજવવા માટે ઉત્સાહિત હતા. સાંજ પડતા જ ઘુવડ જાગ્યું અને બધા જાનવરોને સાંભળ્યું કે તેઓ પાર્ટીની તૈયારી માટે સવારે તળાવ પાસે મળશે. ઘુવડ ચિંતિત થયું કારણ કે તે રાત્રે જાગતું અને દિવસમાં ઊંઘતો, એટલે તે પાર્ટીમાં ન જઈ શકી. ઘુવડ દુઃખી થયું કારણ કે તેને લાગ્યું કે જંગલવાસીઓ તેને પોતાનું સન્માન આપતા નથી. તે એકલો જંગલમાં ફરવા ગયો. રાત્રે તળાવ પાસે તેને એક શિકારી દેખાયો જે પાણીમાં ઝેરી પાવડર નાખી રહ્યો હતો. શિકારીએ કહ્યું કે જ્યારે જાનવરો પાણી પીશે ત્યારે તેઓ બીમાર થશે અને તેમને પકડી શકીશ. ઘુવડ ચિંતામાં પડ્યું. તે દિવસમાં દેખી શકતું ન હતું તો તે જાનવરોને કેવી રીતે બચાવે? ત્યારે તેને એક વિચાર આવ્યો. તે તળાવના કિનારે પાસે બેસી આખી રાત જોરથી બૂમ પાડવા લાગ્યો, પાણી ઝેરી છે, કોઈ પીશો નહીં. સવાર પડતા જ જંબો હાથી પાણી પીવા આવ્યો. તેણે ઘુવડનો અવાજ સાંભળ્યો અને પ્રશ્ન કર્યો, તને કેવી રીતે ખબર કે હું પાણી પીવાનો છું? ઘુવડે સમજાવ્યું કે તે આખી રાત ચીસો પાડી રહ્યું હતું જેથી કોઈ જીવ પાણી ન પીવે. જંબોએ જાણતા જ બીજા જાનવરોને પણ પાણી પીતા રોક્યા. ઝીબ્રા, વાંદરો અને હરણ પણ આવી ગયા. આ સમાચાર આખા જંગલમાં ફેલાઈ ગયા. જંગલવાસીઓને સમજાયું કે ઘુવડ આખી રાત જાગીને જંગલની રક્ષા કરે છે. બધાએ તેના માટે એક ખાસ આશ્ચર્યપૂર્વક આયોજન કર્યું. રાત્રે હરણ ઘુવડને એક જગ્યાએ લઈ ગયું જ્યાં બધા જાનવરો એકઠા થયા હતા. તેમણે ઘુવડ માટે જન્મદિવસની પાર્ટી રાખી હતી. બધાએ કહ્યું, તમે આપણું રક્ષણ કર્યું, હવે દર વર્ષે તમારો જન્મદિવસ રાત્રે ઉજવાશે. ઘુવડ આશ્ચર્યચકિત થયું. તે હંમેશા એકલું રહેતું પણ આજે આખું જંગલ તેની સાથે હતું. તે ખૂબ જ ખુશ થઈ અને મીઠા અવાજમાં હસ્યું. જંગલવાસીઓએ રાત્રે ચાંદનીમાં ઉજવણી કરી અને ઘુવડ ખુશીથી પોતાના જીવનનો શ્રેષ્ઠ દિવસ માણતો રહ્યો. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.